ભરૂચના મનુબર ખાતે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એક દિવસીય મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેન્ડશિપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લામાં 200 થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે, ત્યારે જિલ્લાના મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। હાલમાં ભરૂચના મનુબર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેન્ડશિપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં એમઆર સ્ટ્રાઇકર અને એમઆર ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ફાઇનલ મેચમાં એમઆર સ્ટ્રાઇકરની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી। ટુર્નામેન્ટના આયોજકો વિમલભાઈ બારોટ, હિરેનભાઈ ટેલર, મિતેશ પટેલ, દીપેશ પાટીલ, મનોજ રાજપૂત અને જાવેદ શેખ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આજે એમઆરએફસી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેન્ડશિપ કપનું આયોજન કરેલું છે અને એમાં ટોટલ ભરૂચ અને અંકલેશ્વરના ટોટલ 200 એમ્પ્લોયી છે અંદર, અને એમાંથી ટોટલ 66 પ્લેયર્સને અમે રમવા માટે લીધા છે અને 6 ટીમનું આયોજન કરેલું છે। આનો મેઇન ઉદ્દેશ અમારે ટોટલી ગેટ ટુગેધર માટેનું છે, અને આમાં અમારો શિડ્યુલ બહુ ટાઈટ હોય છે આખા વર્ષમાં, એટલે એના માટે થોડું માઇન્ડ ફ્રી, સ્ટ્રેસ ફ્રી કરવા માટે અમે રમીએ છીએ આ ટુર્નામેન્ટ। અને મેઇન આનો કોન્સેપ્ટ એવો છે કે આનાથી બધા એકબીજાને ઓળખે અને શાંતિથી રમે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।